હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ સુખડીની રેસીપી. આ સુખડીને તમે પ્રસાદમાં પણ બનાવી શકો અને ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બની જાય છે. આ સુખડી બનાવવા માટે હું તમને એવી ટિપ્સ આપવાની છું કે સુખડીનો ભૂકો પણ નહીં થાય અને ચવડ પણ નહીં બને અને વડીલો તો ખુશ જ થઈ જશે. તો ચાલો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ સુખડી બનાવવાનું શરૂ કરીએ. સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ઘી લીધું છે. હવે જાડા તળિયાવાળી એક કડાઈની અંદર 1 ચમચી ઘી ઉમેરી દઈશું. એની અંદર અડધી વાટકી જેટલા કાજુ અને બદામ ઉમેરી દઈશું. કાજુ અને બદામને ઘીમાં શેકી લેવાના છે. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે કાજુ અને બદામને કાઢી લઈશું. અહીંયા કાજુ અને બદામનો ભૂકો કરવાનો છે. ઠંડા પડે પછી એનો ભૂકો કરી લઈશું. હવે એ જ પેનની અંદર અડધી વાટકી જેટલું ઘી ઉમેરી દેવાનું છે. હવે 2 વાટકી ઘઉંનો લોટ, તો અહીંયા આપણે જે રોટલી બનાવીએ છીએ એ લોટ ઉમેરવાનો છે. તો 2 વાટકી રોટલીનો લોટ. હવે લોટને શેકી લઈશું. તો 15 મિનિટ આપણે લોટને શેકવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ છે એ કોરો થતો જશે. અહીંયા આપણે એકસાથે ઘી નથી ઉમેર્યું. હવે આપણે જે અડધી વાટકી ઘી રાખેલું હતું એ ઉમેરી દઈશું. અહીંયા ઓછા ઘીમાં લોટ શેકીશું તો લોટ છે એ બરાબર શેકાઈ જશે. હવે બાકીનું ઘી ઉમેરી અને લોટને શેકી લઈશું. અહીંયા લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી પણ છૂટું પડતું જશે. લોટ શેકાતો જશે એમ એની સુગંધ પણ આવશે અને હલકો થતો જશે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને લોટને બરાબર શેકી લેવાનો છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ શેકાઈ ગયો છે. તો સુખડીની અંદર એક અલગ જ ટેસ્ટ આવે એ માટે અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું. ચણાનો લોટ ઉમેરવાથી સુખડીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. અને ચણાનો લોટ ઉમેરી અને આપણે 5 મિનિટ લોટને શેકી લેવાનો છે. હવે અહીંયા કાજુ અને બદામને આપણે શેકીને રાખેલા હતા એને ખાંડી લઈશું. અહીંયા તમારે કાજુ બદામની સાથે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે એની સાથે શેકી અને ભૂકો કરી શકો. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ છે એ બરાબર શેકાઈ ગયો છે અને આ રીતનો હલકો પણ થઈ ગયો છે. હવે સુખડીને દાણેદાર અને ખાવામાં સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી મલાઈ ઉમેરેલી છે. તો મલાઈ ઉમેરવાથી સુખડી છે એ એકદમ સરસ દાણેદાર બનશે અને ખાવામાં પણ પોચી બનશે. તો મલાઈ ઉમેરી અને તરત જ આપણે લોટને બરાબર મિક્સ કરવાનો છે, નહીં તો તળિયે ચોંટી જશે. તો આ રીતે લોટ મિક્સ થઈ ગયો છે અને 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર વાટેલા કાજુ બદામ ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો એલચી પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે ગોળની પાય લઈશું. તો લોટ ગરમ ગરમ હોય ત્યાં જ આપણે ગોળની પાય એની અંદર ઉમેરવાની છે, ઠંડુ નથી પડવા દેવાનું. હવે એક પેનની અંદર 1 વાટકી ગોળ ઉમેરી દઈશું, 1 ચમચી ઘી. હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ગોળને બરાબર પીગાળી લેવાનો છે. તો અહીંયા ગોળ પીગળી ગયો છે. ગોળ પીગળે એટલે તરત જ આપણે લોટની અંદર ઉમેરી દેવાનો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ગરમ ગરમ લોટની અંદર ગોળની પાય ઉમેરી દઈશું. અહીંયા જો તમારે સુખડીને થોડી કડક કરવી હોય તો ગોળની પાય છે એ થોડી વધારે તમે લઈ શકો. હવે ગોળની પાયને લોટની અંદર બરાબર મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ ગયું છે. હવે થાળીની અંદર ઘી લગાવી અને પાથરી દઈશું. આ રીતે વાટકીની મદદથી બરાબર લેવલ કરી લઈશું અને પિસ્તાની કતરંજથી ગાર્નિશ કરી લઈશું. હવે ઠંડુ પડે પછી કાપા પાડવાના છે. તો એકદમ સરસ સેટ થઈ ગયું છે. હવે ઠંડુ પડી જાય એટલે કાપા પાડી લેવાના છે. તો અહીંયા કાપા પાડી લીધા છે. તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ સોફ્ટ સુખડી બનીને તૈયાર છે.